મોરબી તાલુકાના બે જુદા જુદા ગામમાં રાત્રિના સમયે ચોરી અને લૂંટ કરવાના ઈરાદે નીકળેલ મામા ભાણેજની ગેંગે દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે। વાડી વિસ્તારમાં રહેતા શ્રમિક દંપતીઓ પર હુમલો કરી મહિલાઓ સાથે દુષ્કર્મ આચર્યું હોવાની ચકચારી ઘટના બની છે। આ કેસમાં પોલીસે 5 પૈકી 3 આરોપીઓની ધરપકડ કરી કોર્ટમાંથી રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે કે કાયદાના સંઘર્ષમાં આવેલા એક સગીરને બાળ સુધારણા ગૃહમાં મોકલી આપવામાં આવ્યો છે। ત્યારે આ ઘટનાનો મુખ્ય સૂત્રધાર હજુ પણ પોલીસ પકડથી દૂર છે। શ્રમિક દંપતીઓ પાસેથી રોકડ કે દાગીના જેવો કોઈ કિંમતી મુદ્દામાલ ન મળતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા। તેઓએ પતિના ગળા પર છરી અને ધોકા જેવા હથિયારો રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી દંપતીઓને ડરાવ્યા હતા। આ સમગ્ર ગુનાનો માસ્ટર માઇન્ડ દિનેશ મધુ જખાનિયા છે, જેને પકડવાનો હજી બાકી છે। ત્યારે મુખ્ય આરોપીને પકડવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે। જે મુખ્ય આરોપી દિનેશ જે નાસ્તા ફરતા છે તેણે જે અન્ય 4 આરોપી છે જે તેના સગામાં એના ભાણેજ થાય છે। આ દિનેશ છે એ અન્ય 4ના મામા થાય છે। તો એણે બધા આ જે એના ભાણેજ છે ચારેવ એમને ફોન કરીને કે આજે ઘેટું લેવા જવાનું છે એવું જણાવીને ચારેવ જણા પહેલાં ત્યાં 5 જણા ચરાડવા ભેગા થયેલા હતા। ત્યારબાદ ત્યાંથી એ નીચી માંડલ થઈ જે ચકમપરવાળો રસ્તો છે સામેની સાઈડ, તો એ બાજુના રસ્તે થઈને જેતપર જે આ પહેલી ઘટનાને અંજામ આપ્યો એ જેતપર નજીકને વાડી વિસ્તારમાંથી છે અને એના પછીની જે ઘટનાને અંજામ આપ્યો છે તે ચકમપુરનો વાડી વિસ્તાર છે। આ બે જગ્યાએ થયું છે। એટલે મૂળ તેઓનો હેતુ ચોરી અને લૂંટ કરવાનો હતો અને જે આ દિનેશ છે એ અગાઉ ધાંગધ્રા પણ સામૂહિક બળાત્કાર એટલે કે ગેંગરેપની એક જે FIR છે તેનો આરોપી રહી ચૂક્યો છે। એટલે આ સેમ પ્રકારની એમઓ જે પરપ્રાંતીય મજૂર જે વાડી વિસ્તારમાં રહેતા હોય તેમની પાસેથી ચોરી કે લૂંટ કરવી, બરાબર છે, એ પ્રકારની એમો એ એણે અગાઉ પણ અપનાવી ચૂકેલ હોય એવો અમારા